નવા સોલાર પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. ઓલપાડ સાયણ ખાતે પહલ સોલાર પ્રોજેક્ટના બીજા ભાગનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન દ્વારા મેક ઇન ઇન્ડિયા મુહિમ સાથે જોડાઈ સોલાર ઉર્જાને મહત્વ આપવામાં આવી રહ્યું છે. ત્યારે પહલ સોલાર દ્વારા 2 ગીગાવોટ ઉર્જા પ્રોજેક્ટ ભૂમિપૂજન કરવામાં આવ્યું. સોલાર પ્રોજેક્ટ દ્વારા આવનાર દિવસોમાં મેન્યુફેક્ચર મોડ્યુલ ઊભું કરવામાં આવશે, જ્યાં સેલ મેન્યુફેક્ચર તેમજ ફ્રેમ મેન્યુફેક્ચર કરવામાં આવશે. નવા પ્લાન્ટની સાથે નવી રોજગારીની તકો ઊભી થશે તેમજ ગ્રાહકો સારી ઉર્જા મળી રહેશે તેવો સોલાર પ્રોજેક્ટના સંચાલકોએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે. તો મારું નામ નીતિન બરવાળિયા એઝ અ વાઇસ પ્રેસિડેન્ટ ઓફ પહલ સોલાર પ્રાઇવેટ લિમિટેડ. આજના શુભ દિવસે અમે પહલ સોલારે સુરત ખાતે 2 ગીગાવોટ સોલાર સેલ મેન્યુફેક્ચરિંગ અને 2 ગીગાવોટનું અમે સોલાર ફ્રેમનું ખાતમુહૂર્ત કર્યું છે, જે અમે લોકો 2026ના એન્ડ સુધીમાં અમે ઇનોગ્રેટ કરીશું. જે મેક ઇન ઇન્ડિયા જે ઓનરેબલ અમારા પીએમ છે નરેન્દ્રભાઈ મોદી, એના સપનાને પૂર્ણ કરતાં અમે લોકોએ આ એક સારું પગલું લીધું છે અને 2016થી અમે આ કંપની સારી રીતે ચલાવીએ છીએ. વર્ષના અંત સુધીમાં અમે 4 ગીગાવોટની કેપેસિટી મોડ્યુલમાં કરી દઈશું અને સાથે સાથે જે બેકવર્ડ ઇન્ટિગ્રેશન કહેવાય, જેમ કે આ સેલ છે, જે મેજર રોલ છે આમનો, એ પ્લસ EVA છે કે પછી ફ્રેમ છે, એ લોકોનું મેન્યુફેક્ચર અમે એ વસ્તુનું જાતે જ મેન્યુફેક્ચરિંગ કરીશું અને ભારતમાં અમે સારા એવા પ્રોજેક્ટ્સમાં સોલાર પેનલનું સપ્લાય કરીશું. બ્યુરો રિપોર્ટ, RN ન્યૂઝ, ઓલપાડ.